हर हर महादेव। मैं चंद्रमोहन पाठक। इस समय हम उपस्थित हैं अंतरनाथ महादेव मंदिर जी के द्वार पे। यह मंदिर अंकलेश्वर के प्राचीन और रहस्यमय शिवालयों में से एक है, जहां महादेव की अद्भुत ऊर्जा और शांति का अनुभव होता है। तो आज हम अंतरनाथ महादेव मंदिर के ट्रस्टी रमेश भाई चनावाले से हम लोग बात करेंगे। आपसे मिलकर बहुत अच्छा लगा और हम चाहते हैं कि आज मंदिर के बारे में कुछ विशेषता बताइए अंतरनाथ महादेव मंदिर के। चलो मेरे साथ अंदर आपको इतिहास बताऊं। मारू नाम रमेश भाई चनावाला है। हूँ आ मंदिर में एक ट्रस्टी तरीके सेवा आपू छूँ। आज आ अमरा भाई जो आव्या छे चंद्रमोहन पाठक भाई ने हूँ आनो इतिहास शू है एनु वर्णन करूँ छूँ। आ महादेवजीनो इतिहास रावण काळ थी जरा जोड़ायेलो छे। જ્યારે રાવણે સીતાજીનું હરણ કર્યું અને લંકામાં લઈ ગયા, ત્યારબાદ રાવણે સભા પડી અને એ સભામાં એને બધી આ જાહેરાત કરી, પણ રાવણનો ભાઈ કુંભકર્ણ, એનો છોકરો કુંભ અને એનો પુત્ર અકુર, એને આ બાબતે રાવણને મોટો ઠપકો આપ્યો. રાવણને આ ઠપકો સહન થયો નહીં. એ ક્રૂર અને અભિમાની હતો એટલે એને મોતની સજા તો આપી શકી નહીં પૌત્રને, પણ એને દેશ નિકાલની સજા આપી. અકુર ભલે રાક્ષસ કુળમાં એનો જન્મ થયો હતો, પણ જ્ઞાની અને વિદ્વાન હતો. એને પોતાના રાજપુરોહિતની સલાહ લીધી કે હવે મારે શું કરવું. એટલે પુરોહિતે ખૂબ વિચાર કરીને એને સલાહ આપી કે દક્ષિણ નર્મદા નદીનો જે દક્ષિણ તટ છે ત્યાં કોઈ જગ્યા શોધીને તું તપ કર, ત્યાં મહાદેવજી તને પ્રસન્ન થશે. અને એ અકુરે અહીંયા તપસ્યા કરી હતી અને આ સ્વયંભૂ અહીંયા પ્રગટ થયેલા છે. જ્યારે મહાદેવજીએ અકુરને વરદાન માંગવાનું કહ્યું ત્યારે એને અમરત્વનું વરદાન માંગ્યું, પણ મહાદેવજીએ એ વરદાન આપ્યું નથી કે મૃત્યુલોકમાં કોઈને પણ અમરત્વનું વરદાન મળે નહીં. આ તારા નામની સંજ્ઞાથી હું અહીંયા અમર રહીશ. એટલે આજે બી જે હાજરા હજુર છે એનું કારણ આ જ છે. અને બીજો એક તમને બતાવું કે આ જે ઘા છે, यहाँ पे जो सन 1915 में मोहम्मद गिजनी ने अटैक किया था और इधर एक तलवार का घाव लगाया था, इसका निशान. तो भगवान अंदर से भमरे के रूप से निकले और उसको भागना पड़ा पराजय छोड़ के. मतलब पराजय होना पड़ा है इस शिवलिंग, पराजय हो गया और भागना पड़ा. पराजय होना पड़ा. फिर यहाँ से जाने के बाद वो लंबा आयुष नहीं जी सके, दुख में इतना. तो आज भी ये अमर है. લોકોની જે અંતરની ઈચ્છા છે પૂર્ણ કરે છે. અને આ સ્વયંભૂ છે એટલે દર સોમવારે બી અમારે સારી એવી અહીંયા ગીર્દી થાય છે. અને સાથે સાથે અમે નવગ્રહનું મંદિર બનાવ્યું એટલે એ હિસાબે શનિવારે ત્યાં મેળો થાય છે. और हमें जो जहाँ तक पता था कि यहाँ पे अंतरनाथ महादेव मंदिर जो है वो अंकलेश्वर के नाम से जो है, एक्चुअल में अंकलेश्वर अंतरनाथ महादेव जी के नाम से ही जाना जाता है. ठीक है, अंकलेश्वर वहाँ से स्टार्ट होता है. यहाँ क्या विशेषता है आप थोड़ा मतलब बताओगे एक बार वापस से? વિશિષ્ટતામાં એવું છે કે અહીંયા આવેલાની ઈચ્છા પૂર્ણ થાય છે અને લોકોને એક શ્રદ્ધા અને વિશ્વાસ બેસી ગઈ છે. અહીંયા અમે દર મહાશિવરાત્રિને દિવસે મહાદેવજીની પાલખી યાત્રા પણ કાઢીએ છીએ. દર મહાશિવરાત્રિને દિવસે બપોરે 3 વાગે કાઢીએ. આપણા ગામના જે વિવિધ સ્થળો છે ધાર્મિક સ્થળો ત્યાં ફરીને સાંજે 7 વાગે અહીંયા પરત આવે છે. તે દિવસે અમારા અંતરનાથ દાદા એમના ગામની ચર્ચા જોવા જાતે નીકળે છે. આ એની વિશેષતા છે ખાસ. અને તે ધ્યાનમાં રાખે છે દરેક એની પ્રજાનું. જે અહીંયા આવે છે એનું ધ્યાન રાખે છે. એટલે અહીં જે પહેલાં ઘણા વર્ષો પહેલાં જે ભક્તો આવતા હતા એના કરતાં ઘણો વધારો થઈ ગયો છે, 10 ગણો. આવા આપણા તમારા જેવા જો માધ્યમ મળી જાય તો આનો પ્રચાર થાય અને બીજી 5, 10, 15 વ્યક્તિ વધારે આવે એ જ અમારી ગણતરી. આપ બધાનો સહકાર, આપ બધાનો વિશ્વાસ, આપ બધાનો સાથ એ જ અમારા માટે મોટા મોટો ફાળો છે. ઓમ નમઃ हर हर महादेव. ओम नमः शिवाय.
रमेश भाई, यहाँ का पूरा अगर भक्तों को अगर एड्रेस बताना है तो आप थोड़ा एड्रेस अपने माध्यम से आप थोड़ा बढ़िया से बताइए। શ્રી અંતરનાથ મહાદેવ મંદિર, ગોયા બજાર, કાકડીવાડ, અંકલેશ્વર।